તો આજે એએમસી સ્ટોક્સની અંદર ખાસ કરીને તેજી છે. એચડીએફસી એએમસીના બુધવારે બજાર બંધ થવાના સમયે પરિણામો આવ્યા હતા ત્યારે પણ એક સારી તેજી હતી ને આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, જેમાંથી ખાસ કરીને નોમુરા બાયકોલ સાથે 2950ના લક્ષ્યાંક આપી રહ્યું છે. એમનું કહેવું છે કે ઇક્વિટી અને પેસિવ એયુએમમાં સારો ગ્રોથ જોવા મળ્યો. એચએસબીસી હોલ્ડ કોલ આપ્યા છે, પરંતુ ટાર્ગેટ વધારીને 2580ના કરી દીધા છે. એમને કહેવું છે કે વેલ્યુએશન અહીંયાથી સારા લાગી રહ્યા છે. સીએલએસએ તો આઉટ પરફોર્મ પર રેટિંગ અપગ્રેડ કર્યું છે અને ટાર્ગેટ પણ વધારીને 3000ના કરી નાખ્યા છે. અને એમનું પણ કહેવું છે કે ઓપરેટિંગ પરફોર્મન્સ અહીંયાથી મજબૂત જોવા મળ્યું. નોવામાં પણ બાયકોલ સાથે 3620ના લક્ષ્યાંક આપી રહ્યું છે અને એમનું કહેવું છે કે અહીંયા પણ એક મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો આને કારણે આજે એચડીએફસી એએમસીમાં તેજી છે. તો સાથે જ હાલમાં લિસ્ટ થયેલી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના પણ પરિણામો આવ્યા, જ્યાં આગળ પ્રોફિટ લગભગ 45% વધ્યો અને ઇન્કમની અંદર 35%નો વધારો જોવા મળ્યો. અહીંયા પણ એક સ્ટડી ગ્રોથ જોવા મળ્યો, જેને કારણે અહીંયા પણ આજે 3.5% તેજી જોવા મળી રહી છે.